મારું નામ રવિ ચૌહાણ છે. હું મેડિકલ ગવર્મેન્ટ સર્વિસમાં છું. હું અત્યારે આનંદભાઈ સાથે આ એસેન્ટ્રિક ગ્રુપમાં સાથે લેહ લદ્દાખની ટ્રીપમાં અમે અહીંયા આવેલા હતા. અમને અહીંયા આ ટ્રીપનો ખૂબ જ સરસ અનુભવ થયો છે અને ખૂબ જ મજા આવી છે. આનંદભાઈ અમારું ખૂબ જ ધ્યાન રાખ્યું છે. પ્લસ અહીંયાને જે રહેવાનું છે, ફૂડ છે, ખાવાનું છે, ટ્રાન્સપોર્ટેશન છે, એમાં અમને બહુ જ મજા આવી છે. કોઈ પણ જાતની અમને તકલીફ નથી પડી અને અહીંયાના જેટલા પણ સાઇટ સીન છે એમાં ખૂબ જ મજા આવી છે. ખાસ કરીને જે ખાદુંગલા પ્લાસ છે, જ્યાં અમને બરફમાં રમવાની, ફોટા પડાવવાની ખૂબ જ મજા આવી છે. પ્લસ જે ડેઝર્ટ છે અહીંયાનું, ત્યાં એક્ટિવિટીઝ કરવાની પણ મજા આવી છે. અને સૌથી સારામાં સારું જે છે પેંગોંગ લેક, ત્યાં પણ ખૂબ જ મજા આવી છે. ઓવરઓલ અમને બહુ જ બેસ્ટ એક્સપિરિયન્સ થયું છે અને હું બધાને પણ કહીશ કે જો તમારે લદ્દાખ ટ્રીપ કરવી હોય તો આનંદભાઈનો જરૂર કોન્ટેક્ટ કરજો અને તમને 100% ગેરંટી ખૂબ જ મજા આવશે. મારું નામ રાજુ નંદાણીયા છે. હું ગવર્મેન્ટ જોબ કરું છું અને જામનગરમાં રહીએ છીએ. અમારા ફ્રેન્ડ દ્વારા આનંદભાઈ પ્રજાપતિનું અમને નામ સજેસ્ટ કરવામાં આવ્યું હતું કે એમની જોડે તમે ટ્રીપમાં જશો તો બહુ જ મજા આવશે. તો હું અને મારા વાઈફ અહીંયા લેહ લદ્દાખની ટ્રીપમાં અમે આનંદભાઈ જોડે આવ્યા છીએ અને અમે જે એક્સપેક્ટ કર્યું હતું એના કરતાં ક્યાંય વધારે મજા આવી છે. કારણ કે આનંદભાઈ અમારી બધી જ નાનામાં નાની વસ્તુઓનું ધ્યાન રાખતા હતા. બધી વસ્તુઓમાં પર્સનલી ઇન્વોલ્વ થતા હતા અને એક
ઘરના સભ્ય હોય એવી રીતે અમારું ધ્યાન રાખ્યું છે આખી ટ્રીપમાં. અને ટ્રાન્સપોર્ટેશન હોય, ફૂડ હોય કે પછી બધી જ નાનામાં નાની વસ્તુઓ અપ ટુ ધ માર્ક હતી, એમાં કાંઈ જ ઘટ નહીં એવું હતું. અને અમે આગળ પણ હજી આનંદભાઈ જોડે ઘણી બધી ટ્રીપ્સ કરવાનું વિચારીએ છીએ, કારણ કે આ ટ્રીપ્સમાં જ અમે જે વિચાર્યું હતું કે સ્ટ્રેન્જર્સ જોડે કેવી રીતે ટ્રાવેલ કરશું, પરંતુ એ બધા જ સ્ટ્રેન્જર્સ આજે અમારા ફ્રેન્ડ્સ બની ગયા છે, ક્લોઝ ફ્રેન્ડ્સ બની ગયા છે. તો આનંદભાઈ જોડે અમને ખૂબ જ મજા આવી અને ભવિષ્યમાં પણ એસેન્ટ્રિક એડવેન્ચર્સ સાથે અમે બહુ બધી ટ્રીપ કરવાનું વિચારીએ છીએ. લેહ લદ્દાખની ટૂરમાં આમ તો અમને બહુ બધા પ્લેસીસ જોયા છે. તો સૌથી વધારે તો અમને એક તો ખાદુંગલા પાસ પર જે સ્નોની મજા માણવા મળી, કે વેધર બી બહુ જ ખૂબસૂરત હતું અને સ્નો પણ અમને મળ્યો. ત્યાં પણ અમે ખૂબ એન્જોય કર્યું. અને પેંગોંગ લેક તો અમારી સૌથી બેસ્ટ મેમરી બની ગઈ છે. પેંગોંગ લેકના કાંઠે અમે બેસી અને જે એન્જોય કર્યું અને ત્યાં ફોટોસ પડાવ્યા અને બહુ બધું ત્યાં મજા કરી અમે બધા ફ્રેન્ડ્સ લોકો જોડે. અને આ ટ્રીપ્સમાં ઘણા બધા મોસ્ટ ઓફ ધ પ્લેસીસ અમને જે નવું જાણવા મળ્યું, અહીંના રિજિયન વિશે, અહીંના કલ્ચર વિશે જાણવા મળ્યું. ઘણા બધા પ્રાણીઓ, પક્ષીઓ અમે જોયા, એમના વિશે આનંદભાઈ પાસેથી ઘણું બધું જાણવા મળ્યું. અને ઘણી બધી મેમરીઝ અને ઇન્ફોર્મેશન અમને આ ટ્રીપમાં અમને જાણવા મળી છે. તો એ અમારા માટે એક સારો અનુભવ રહ્યો છે. હેલો એવરીવન, હું આશીષ હરિયા. આઈ એમ અ વેડિંગ ફોટોગ્રાફર. હું જામનગરથી બિલોંગ કરું છું. હું એશિયન્ટ્રિક એડવેન્ચર્સ આનંદભાઈ સાથે લેહ લદ્દાખ ટ્રીપ મેં કરેલી. આજે લાસ્ટ ડે છે. તો મેં જે વિચાર્યું નહોતું ને એનાથી બહુ વધારે એન્જોય કર્યું છે. એકચ્યુઅલી હું ફોટોગ્રાફી લાઈનમાં છું, બરાબર છે. તો મારા માટે તો એક આ જે પ્લેસ છે લેહ લદ્દાખ એ એક હેવન છે. કે મેં ક્યારેય આખી ટ્રીપમાં મારો કેમેરા બેગમાં મૂક્યો જ નથી, મારા હાથમાં જ મેં રાખ્યો છે. પ્લસમાં કે મેં જે મેમરીઝ ક્રિએટ કરી છે બધા લોકો સાથે, કે જે બોન્ડ એક વીકમાં બન્યો છે, એ લાઈક બહુ ડીપ બોન્ડ બધા સાથે બન્યો છે. પ્લસમાં એટલું કહીશ કે તમે ગમે ત્યારે બી ટ્રીપ પ્લાન કરો, તમારે ક્યાંય બી જવું હોય તો તમે આંખ બંધ કરીને એશિયન્ટ્રિક એડવેન્ચર્સ આનંદભાઈ સાથે જઈ શકો છો, એમનો કોન્ટેક્ટ કરી શકો છો. હાઈલી રિકમેન્ડેડ. એક મારો બકેટ લિસ્ટમાં એક બહુ પહેલેથી હતું કે મારે લેહ લદ્દાખમાં બાઇક રાઈડ કરવી છે. એકચ્યુઅલી મને બાઇક રાઈડ કરવાનો બહુ શોખ છે. તો એ મારું એક મેં જે સપનું હતું એ મેં પૂરું કર્યું છે બાઇક રાઈડનું. અને હજી બી થોડાક બકેટ લિસ્ટમાં બાકી છે અમુક લોકેશન્સ, એ બી હું ઇન ફ્યુચર આનંદભાઈ સાથે કમ્પ્લીટ કરીશ ફોર શ્યોર. થેન્ક યુ સો મચ. Hello everyone, હું વિધિ ટોડિયા, ફેશન ડિઝાઇનર ફ્રોમ જામનગર. આઈ એમ યશવી સાવલા ફ્રોમ જામનગર. અમારા બેની આ ફર્સ્ટ ટ્રીપ છે વિદાઉટ ફેમિલી, એ પણ લેહ લદ્દાખમાં, અને એ પણ ફર્સ્ટ ટાઈમ વિથ એસેન્ટ્રિક એડવેન્ચર્સ. અમને બહુ મજા આવી. અમને ફેમિલીની ઓછી યાદ આવી, અહીંયા નવી ફેમિલી બની. બહુ મતલબ આમ કહે ને કે લાઈફ ટાઈમ મેમરી છે એમ. હું પોતે એક નેચર લવર છું, એનિમલ લવર છું, અને આવી જગ્યા એટલે લેહ લદ્દાખ તો બ્યુટીફુલ છે જ એકદમ, પણ એસેન્ટ્રિક એડવેન્ચર સાથે અગર તમે આવવાનું ઈચ્છતા હો તો દેટ ઇઝ ગ્રેટ ડિસિઝન. કારણ કે લેહ લદ્દાખ એવી જગ્યા છે જ્યાં મજા તો આવે જ, પણ અહીંયા એક તો હાઈ એલ્ટિટ્યૂડ છે, બધી ધ્યાન રાખવી પડે આપણે આપણા બોડીની ઉપરથી, બધી નાની નાની વસ્તુની જે કંઈ બી ધ્યાન રાખવાની હોય. તો એ એસેન્ટ્રિક એડવેન્ચર્સે બહુ સારી રીતે મેનેજ કર્યું છે. અને અમે ફર્સ્ટ ટાઈમ નીકળ્યા તો ફેમિલીને પણ એવું હોય કે કેવી રીતે થશે, આ લોકો બરાબર રહી શકશે કે શું. તો મારા હિસાબે ફર્સ્ટ 2 days જ્યારે અમે ફેમિલી સાથે વાત કરી, જે રીતે અમને બધું ફેસિલિટી પ્રોવાઈડ કરેલી હતી, તો થર્ડ ડેથી એ લોકોને છે ને એવું કાંઈ ટેન્શન જ ના આવ્યું. મતલબ દેવર લાઈક કે ઠીક છે, આ લોકો બધું મેનેજ થઈ જ જશે. એટલે બહુ સારી રીતે એસેન્ટ્રિક એડવેન્ચર્સે અમારું ધ્યાન પણ રાખ્યું છે, બધી નાની નાની વસ્તુનું મેનેજમેન્ટ બી સારી રીતે કર્યું છે, અને અમને બહુ જ મજા આવી. એકચ્યુઅલી આનંદ સરને ઘણું બધું નોલેજ છે રિગાર્ડિંગ નેચર, એનિમલ્સ, તો એ અમને ઘણું બધું જાણવા મળ્યું. કારણ કે અગર સિમ્પલી એવું છે કે રોડ પરથી નીકળતા હોય તો અમને ઇન્ટરેસ્ટ છે, પણ એવું કંઈ ધ્યાન ન જાય કે આ સ્પેસિફિક બર્ડ છે, તો એ ત્યાં એ સ્પોટ પર ફોટોગ્રાફી હોય કે એ અગર બર્ડે કોઈ ઉડતું હોય ને તો એનું નોલેજ આપે કે ભાઈ આ જેમ કે મરમૂદ છે, હિમાલયન મરમૂદ, તો એનું અમને નોલેજ આપ્યું કે એ શું ખાય છે, એને નજીક બોલાવવા માટે શું કરવું જોઈએ, એ આપણાથી ડરે છે. એટલે મતલબ નાની નાની વસ્તુનું સારું એવું નોલેજ આપ્યું. બહુ જ મજા આવી અમને. બાઇક રાઈડનું બહુ મજા આવી. બાઇક રાઈડનું આમ એક ઈચ્છા આપણે બધાની હોય ને કે આમ લેહમાં જાય કે ઓન ગમે બાઇક રાઈડ જાય, એ બહુ મજા આવી. બાઇક રાઈડ વોઝ બેસ્ટ.
બધી એટીવી રાઈડ છે, ઝીપલાઇન છે, હા, બધું એ બી અમારું બધું. હા અહીંયા અમે કરેલું, બહુ જ મજા આવી. અને અહીંયા બહુ સારી ફેમિલી બની ગઈ છે. હવે અમે છૂટા પડીએ છીએ, આજે લાસ્ટ ડે છે તો થોડું દુઃખ થાય છે. એવું લાગ્યું જ નહીં કે અમે બધા ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા, અને હોપ કે બધાની સાથે પાછી એકવાર ટ્રીપ થાય. બહુ મજા આવી. થેન્ક યુ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. મારું નામ સકીના શામ છે. હું રાજકોટથી આવું છું. હું એઝ અ ડેઝિગ્નેશન મારું ટીચર છે. હું ટીચર છું સ્કૂલમાં, અને સાથે સાથે હું સોલો ટ્રાવેલ પણ કરું છું. ઘણી બધી જગ્યાએ હું સોલો ટ્રાવેલ માટે ગઈ હતી. લદ્દાખ તો મારું 5 વર્ષથી ડ્રીમ હતું, પણ કાંઈ ક્લિક નહોતું થતું. લાસ્ટ યર મારી ફ્રેન્ડ સિમરન એસેન્ટ્રિક ટ્રાવેલ સાથે લદ્દાખ ટ્રાવેલ કરેલું હતું, તો એના રેફરન્સથી મને ખબર પડી કે આનંદભાઈ બધી ટૂર કરે છે, અને એમના સાથે મને લદ્દાખ આવવાનો આ વખતે મોકો મળ્યો છે. બહુ ભાગ્યશાળી છું, બહુ મજા આવેલી છે. સૌથી પહેલાં હું આનંદભાઈની વાત કરીશ. એટલા ડાઉન ટુ અર્થ પર્સન છે. તમે ગમે ત્યાં જાઓ, તમારા સાથે ને સાથે હોય, તમને એક એક ઝીણી ઝીણી વસ્તુની તમારી કેર કરે, તમને જમવાનું લઈને બધી વસ્તુ માટે ઘણો સપોર્ટ કરે. સેકન્ડલી, લદ્દાખ આવ્યા પછી આની બ્યુટી, ગુજરાતથી આવું છું 42 ડિગ્રીની ક્લાઇમેટમાંથી -5માં, આ બ્યુટી જોઈને તો પહેલી વખત તો જવાનું મન નથી થતું. એટલી સરસ જગ્યાઓ પસંદ કરેલી છે. અત્યારે જે ઇન્ટરવ્યૂ આપું છું એ હોટલ અમારી તમને આનંદભાઈના યુટ્યુબ ચેનલમાં જોવા મળશે. બહુ બ્યુટિફુલ હોટલ છે, અને એની વ્યવસ્થા, એનું જમવાનું, એના રૂમ્સ, બધી રીતે એટલું બ્યુટિફુલ છે. અને આનંદભાઈએ ઝીણી વસ્તુની એટલી કેર કરી છે. એના પછી અમે લોકો અલગ અલગ જગ્યાએ ગયા. નુબ્રા ગયા, તુર્તુક ગયા, પીઓકે બોર્ડર, જે અમારું ડ્રીમ હતું, હું છોકરાઓને પીઓકે બોર્ડર માટે જે ભણાવતી એ મેં લાઈવ જોઈ છે. સાથે સાથે ઘણી એડવેન્ચર એક્ટિવિટીઝ પણ કરેલી છે અમે લોકોએ. સાથે ઝિપલાઇન કરી, એટીવી રાઇડ્સમાં પણ અમે બેઠા. અને લાસ્ટમાં બધાનું ડ્રીમ હોય છે ને, આપણે જોયું હોય છે 3 ઇડિયટ્સમાં, લેક ઉપર સ્કૂટર ચલાવીને કરીના કપૂર આવે છે, જે અમે એ મૂવીમાં જોયું છે, એ અમને આનંદભાઈએ લાઈવ દેખાડ્યું છે પેંગોક લેકમાં. બહુ મજા આવી. ત્યાં અલગ અલગ સિનરી જોઈ, ત્યાંના બધા ફોટોગ્રાફીઝ અમે લોકોએ કરી. સાથે સાથે રેન્ચોની સ્કૂલ પણ જોઈ અમે લોકોએ. તો ઓવરઓલ એક્સપિરિયન્સ તમને કહું તો એટલો સરસ. આજે અમે બધી મેમરીઝ લઈને ઘરે જાય છીએ, અને સાચે દુઃખ થાય છે કે અમારી આ 6-7 દિવસની ટૂર ક્યાં ખતમ થઈ ગઈ ખબર ના પડી. દિલથી થેન્ક યુ કહું છું આનંદભાઈ. થેન્ક યુ સો મચ તમારી ટ્રીપમાં મને સાથે લેવા માટે, અને ઇન ફ્યુચર પણ હું ઘડી તમારી ટ્રીપમાં આવવા માટે ચોક્કસ રેડી રહીશ. તમે પ્લીઝ આવી બધી ટ્રીપ ઓર્ગेनाइज करता રહેજો. थैंक यू सो मच आनंद भाई. हेलो, मेरा नाम साक्षी शारदा है और मैं जामनगर से हूँ. मैं एक यूके बेस्ड आउटसोर्सिंग कंपनी में जॉब करती हूँ, और मैं एसेंट्रिक एडवेंचर के साथ अभी 6th टाइम लेह लद्दाख ट्रिप पे आई हूँ, और बहुत ही अच्छा ऑर्गेनाइज किया था. हम लोग यहाँ पे इधर कैंप फायर एक्टिविटीज़ जो हमारी हुई थी वो बहुत अच्छी थी, जो रात को हम लोगों ने सब ने साथ में एंजॉय किया था. और जो जिपलाइन एक्टिविटी थी और एटीवी था वो भी हमने बहुत एंजॉय किया. और मैं मेरी फ्रेंड अस्मिता के साथ आई हूँ. हम दोनों के लिए बहुत ही ये एक मेमोरेबल ट्रिप रहा है. और आनंद भाई और सुजल मैम बहुत ही अच्छे से पूरा ऑर्गेनाइज करके और एकदम पर्सनल टच दे के, जो हर कोई को पूछ के उनके पर्सनल नीड्स के हिसाब से जैसे कुछ भी होता है वो पूछ के और सब मतलब ऑर्गेनाइज कर देते हैं. મારું નામ અસ્મિતા છે. આઈ એમ ફ્રોમ જામનગર. સેમ વી બોથ આર ઇન સેમ ફિલ્ડ. આઈ એમ ઓલ્સો વર્કિંગ ઇન ધ યુકે બેઝડ આઉટસોર્સિંગ કંપની. આ મારી ફર્સ્ટ ટ્રીપ છે. હું સાક્ષીના રેફરન્સથી હું અહીંયા આવી છું આ ટ્રીપમાં, અને ઇટ વોઝ રિયલી મેમોરેબલ ટ્રીપ. ફર્સ્ટ મને જે વસ્તુ બહુ ગમી એ કે અમે લોકો બધા અજાણ્યા લોકો જતા, કોઈને ઓળખતા નહોતા, પણ અમે લોકો બહુ ઇઝીલી બોન્ડ થઈ ગયા બધા સાથે. અમારું બહુ સારું ફ્રેન્ડ સર્કલ બની ગયું. અને બાકી બધી એક્ટિવિટીઝમાં મને સૌથી વધારે જે ગમ્યું ને એ કે ઝીપલાઇન મને બહુ ગમ્યું, કે ત્યાં એ મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો કોઈ બી એડવેન્ચરસ એક્ટિવિટી નહોતું, એ મને બહુ ગમ્યું. અને એના સિવાય ડેઇલી મતલબ 2-3 દિવસ અમે લોકોએ કેમ્પ ફાયર કરી હતી, અને ગરબાનો અને ડાન્સનો પ્રોગ્રામ રાખ્યો હતો, એ બી બહુ મસ્ત હતો. એમાં બી બહુ મજા આવી. અને ઓવરઓલ અમારી આ ટ્રીપ બહુ સારી હતી. બધી લોકેશન્સ બહુ મસ્ત હતી, અને આનંદભાઈએ બહુ સરસ બધું ઓર્ગેનાઇઝ કર્યું હતું. અને જે વસ્તુ મને બહુ વધારે ગમી કે એમને બહુ વાઇલ્ડ લાઈફનું ને નેચરનું નોલેજ છે, તો એ અમને લોકોને વારે ઘડીએ મતલબ સ્ટોપ કરી બધું એક્સપ્લેન કરતા હતા. અમે ઘણા બધા વાઇલ્ડ એનિમલ્સ પણ જોયા,
તો એ વસ્તુ મને બહુ ગમી કે એની કારણે અમે લોકો બી આ વસ્તુ જોઈ શક્યા અને અવેર થઈ શક્યા આ વસ્તુ માટે. સો થેન્ક યુ સો મચ. ઇટ વોઝ અ નાઇસ ટ્રીપ together. I want to thank Sakshi also because she came, that's why only I could come. Thank you for the company. हेलो एवरीवन, माय नेम इज़ ईशा रवानी. आई एम अ टीचर एट राधिका एडुकेट स्कूल. मैं जामनगर से लद्दाख की ट्रिप में यहाँ पे आई हुई हूँ विथ एसेंट्रिक एडवेंचर्स. लद्दाख इज़ अ ड्रीम प्लेस फॉर मी. मैंने सोचा नहीं था कि मैं इतना इजीली ये ट्रिप कर पाऊँगी. सो आई वुड लाइक टू थैंक एसेंट्रिक एडवेंचर्स. जस्ट बिकॉज ऑफ एसेंट्रिक एडवेंचर्स आई एम हियर. दिस इज़ द ट्रिप ऑफ 7 days. अभी हम लोग फ्लाइट से सबसे पहले यहाँ पे आए. हम लोगों ने लेह मार्केट, सबसे पहले लेह मार्केट विजिट किया. यहाँ का क्लाइमेट बहुत ज़्यादा, क्योंकि लद्दाख इज़ नोन टू बी कोल्ड डेजर्ट, सो बहुत ही कोल्ड प्लेस है. यहाँ पे एक्सट्रीम ठंड है यहाँ पे. तो हमने पहले दिन यहाँ पे लेह मार्केट विजिट किया. फिर हम लोगों ने यहाँ पे लेह का जो लोकल साइट सीइंग है वो हम लोगों ने विजिट किया, जैसे कि हॉल ऑफ फेम है, शांति स्तूपा है, लेह पैलेस है, ये सारी प्लेसेस हमने विजिट की. फिर हम लोग गए थे वहाँ से. नेक्स्ट एक प्लेस थी, वो थी, नेक्स्ट एक एरिया था, वो था नुब्रा वैली. नुब्रा वैली में हम लोगों ने सैंड ड्यून्स देखे, हुंदर सैंड ड्यून्स देखे. वहाँ पे हम लोगों ने 2 डबल हम्ड बैक्टीरियन कैमल्स देखे, कैमल राइड भी किया और काफ़ी सैंड ड्यून्स विजिट किए, फोटोग्राफी की. सो इट वाज अ वंडरफुल प्लेस फॉर अस. उसके बाद हम लोग गए थे नुब्रा वैली में. वहाँ पे हम लोगों ने स्टे किया था. वहाँ पे हम लोगों ने थोड़ा बहुत साइट सीइंग वगैरह विजिट किया था. उसके बाद हम लोग गए थे पैंगोंग लेक. पूरे ट्रिप में मेरे ख्याल से हम लोगों ने सबसे अगर अच्छी प्लेस अगर कोई विजिट की हो तो वो होगा पैंगोंग लेक. इट्स अ ब्यूटीफुल प्लेस. हम लोग जनरली रील्स में ऐसे देखते हैं या सुनते हैं कि ये अच्छी प्लेस होती है, बट इन रियल इट्स अ ब्यूटीफुल प्लेस. बहुत ही खूबसूरत जगह है यहाँ पे. और हम लोग नुब्रा वैली में तुर्तुक विलेज में गए थे. तुर्तुक विलेज जो है वो इंडिया का लास्ट विलेज है. वहाँ पे हम लोग पीओके में गए थे. सो इट्स अ प्राउड मोमेंट फॉर अस कि हम लोग वहाँ पे जा पाए और हम लोग वो देख पाए, क्योंकि वो कोई भी इंडियन के लिए बहुत ही प्राउड मोमेंट होगा. वो लास्ट विलेज था, वो थांग विलेज था. उसके बाद मेरे लिए सबसे स्पेशल ये इसलिए है क्योंकि आई हैव सेलिब्रेटेड माई बर्थडे, माई फर्स्ट बर्थडे विदाउट फैमिली बट विथ एसेंट्रिक एडवेंचर्स फैमिली. सो मेरा बर्थडे बहुत अच्छे से सेलिब्रेट किया. आई गॉट न्यू फ्रेंड्स हियर, सो आई एम वेरी हैप्पी हियर. और सबसे उसके बाद मैं एक और चीज़ ऐड करना चाहूँगी. हमने बहुत सारी एक्टिविटीज़ की यहाँ पे. एक्टिविटीज़ में जिप लाइनिंग था, हम लोगों ने गो कार्टिंग किया था, हम लोगों ने ATV राइड किया था, हम लोगों ने साइकिलिंग किया था. हम लोगों ने बहुत सारी एक्टिविटीज़ की थी विच वॉज अ फन फॉर अस. और उसके बाद सबसे इंपॉर्टेंट बात यह कि हम लोगों ने शॉपिंग की थी लेह मार्केट. लेह मार्केट में यू आर गोना गेट ऑल द वुलन वेयर्स. सो आपको बहुत सारी वैरायटी मिल जाएगी, बहुत अच्छा वुलन वेयर यहाँ पे मिल जाता है. तो मार्केट वॉज अ बेस्ट प्लेस. हम लोगों ने यहाँ का डिफरेंट फूड भी ट्राई किया था, जैसे कि यहाँ पे थुप्पा होता है, मोमोज होते हैं, ये सब चीज़ें हमने ट्राई की थी. सो लद्दाख वॉज अ वंडरफुल ट्रिप फॉर अस. थैंक यू सो मच एवरीवन. હાય, મારું નામ જલ્પા છે અને અમારો સન છે ભૃગુ. અમે લોકો જામનગરથી છીએ અને અસેન્ટ્રેક એડવેન્ચરને બેસિકલી અમે આનંદ સર જોડે ઘણા વર્ષોથી જોડાયેલા છીએ અને મારો મોટો સન પણ એમની જોડે ઘણી બધી વખત ટ્રેકિંગમાં જઈ આવેલો છે. એટલે અમને બહુ જ નાઇસ, અમેઝિંગ, એમનો નેચર પણ સારો છે અને એમને મજા આવે છે. અને આજે અમે લોકો લદ્દાખ ટ્રીપમાં એમની જોડે આવ્યા છીએ અહીં આગળ અને ઘણું બધું અમને આમ શીખવા બી મળ્યું અહીં આગળ. અને એઝ અ ટીચર હું નેચર સાથે વધારે કનેક્ટેડ છું. એટલે મને અહીંયા ફર્સ્ટ ડે અમે લોકો લદ્દાખ આવ્યા અને મારા બાબાને બી ફર્સ્ટ ડે થોડું એવું લાગ્યું એક્લેમેટાઇઝ થવામાં, પણ સરનો બી બહુ સપોર્ટ રહ્યો અને અમે બહુ જ સરસ ટ્રીપ કરી. અને સૌથી વધારે કે એક કેવું હતું મારે કહેવાય ને કે મારા માટે મોસ્ટ લાઈફ ટાઈમ મેમરી કહેવાય કે પેંગોંગ લેકમાં -7 ડિગ્રીમાં અમે લોકોએ ગરબા કર્યા. અને એક બહુ સરસ થયું કે ચાઇના ગ્લેશિયર છે એની નજીક હતા, એટલી ઠંડીમાં પણ અમે લોકો ત્યાં ગરબા રમ્યા. અને જે પેટ્રોટિઝમ કહેવાય એ બહુ સરસ અમને ફીલ થયું. પ્લસ અમે ત્યાં આગળ એક એઝ એ નેચર લાઈક હું કરું છું બહુ વધારે, તો ત્યાં અમે મુરમુટ જોયું, રેડ ફોક્સ પણ અમે ત્યાં આગળ જોયું. બહુ મજા કરી, બહુ એન્જોય કર્યું, સ્નોમાં એટલા રમ્યા. અને કહેવાય ને કે વ્યવસ્થાથી માંડીને સ્ટાફ બધું બહુ જ સરસ હતું. નવા મિત્રો મળ્યા અમને અહીં આગળ અને મારા છોકરાએ પણ બહુ જ સરસ એન્જોય કર્યું. અને એની પહેલી ટ્રીપ હતી હાઈ એલ્ટિટ્યૂડ પર. આટલા હાઈ એલ્ટિટ્યૂડ પર અમે લોકો બહુ સરસ રીતે રહ્યા અને બહુ મજા આવી. આ ટ્રીપ અમારી એકદમ લાઈફ ટાઈમ મેમરેબલ થઈ ગઈ. એના માટે થેન્ક યુ સો મચ. હેલો, મારું નામ ડૉક્ટર ભારતી કોરિયા છે. હું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. હું અહીંયા 12 થી 18 મેના આનંદભાઈ દ્વારા આયોજિત આ એસેન્ટ્રેક ટ્રેક એડવેન્ચર કેમ્પમાં લેહ લદ્દાખ આવેલી હતી. અને આ દરમિયાન મારો એક્સપિરિયન્સ એટલો સુંદર રહ્યો છે જેથી હું આ માહિતી શેર કરવા માગું છું કે રહેવાની, જમવાની, ટ્રાન્સપોર્ટની બધી જ ફેસિલિટી ખૂબ સારી હતી. અને બધી જગ્યાએ અમારો પર્સનલ ઇન્ટરેસ્ટ, જેવું કે થોડું અમારે ફોટોગ્રાફી કરવી હોય છે, છોકરીઓ તરીકે અમારે થોડી રીલ્સ બનાવવી હોય, એ બધું બી અમને શાંતિપૂર્વક કરવા મળ્યું. લેહ લદ્દાખનું વાતાવરણ અમારી વખતે એટલું સુંદર હતું
કે અમને બહુ ઠંડીનો અહેસાસ નહોતો થયો, જો કે અહીંયા માઇનસમાં ટેમ્પરેચર જાય છે છતાં પણ અમે ગ્રુપ એક્ટિવિટી એટલી બધી કરી, ગરબા કર્યા, લેહ લદ્દાખમાં ગુજરાતીની છાપ છોડી એવી રીતે અમે બધે જઈને ગરબા કર્યા, થેપલા ખાખરા ગાંઠિયા ખાધા અને અમે ખૂબ મજા કરી. હું એક સોલો ટ્રાવેલર છું અને આ ટ્રેક સાથે હું છેલ્લા 5-7 વર્ષથી જોડાયેલી છું. હું ઘણા 4 થી 5 જગ્યાઓએ જઈ આવેલી છું આ ટ્રેકની સાથે. તો ઓવરઓલ મારો એક્સપિરિયન્સ ખૂબ જ સરસ રહ્યો છે અને આ વખતની ટ્રીપ એટલી સરસ રહી છે કે ફ્યુચરમાં અમે એમને કહીએ છીએ કે હવે અમારે સ્પીતિ જવું છે, અહીંયા જવું છે. તો એક સોલો ટ્રાવેલર તરીકે તમે સેફ છો, સિક્યોર છો, તમને હેલ્ધી ફૂડ મળશે, કોઈ જાતનું ટેન્શન નથી. અને આનંદભાઈ સાથે એટલું સરસ અમે બધા મળી ગયા હતા કે અમે અમારા પર્સનલ ઇસ્યુ શેર કરતા હતા તો અમને ત્યાંય મદદ મળતી હતી. તો અમારો એક્સપિરિયન્સ ઓલ ઓવર એક્સિલન્ટ રહ્યો. ફ્યુચરમાં બી હું જવાનું પ્રિફર કરીશ.